ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। આપને જણાવી દઈએ કે અનંત અંબાણીની પદયાત્રાનો 8મો દિવસ છે। દ્વારકાધીશના દર્શન માટે અત્યાર સુધીમાં અનંત અંબાણી 90 કિલોમીટરની યાત્રા પૂર્ણ થઈ રહી છે। રિલાયન્સ પરિવારના અનંત અંબાણી તેમના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે પદયાત્રા કરી રહ્યા છે। આજે તેમની પદયાત્રાનો 8મો દિવસ છે અને તેમણે અત્યાર સુધીમાં 90 કિલોમીટરનું અંતર કાપ્યું છે। દ્વારકા શહેરની યાત્રા હજુ એક દિવસની બાકી રહી ગઈ છે અને અનંત અંબાણીએ 28 માર્ચ 2018ના રોજ સવારે 3 વાગે રિલાયન્સ ટાઉનશીપથી પોતાની પદયાત્રા પણ શરૂ કરી હતી, જ્યારે Z+ સુરક્ષા કવચ હેઠળ તેઓએ દરરોજ 10 થી 11 કિલોમીટર ચાલી રહ્યા છે અને આજે 8મો દિવસ છે। અનંત અંબાણીની યાત્રા આજે સવાર સુધીમાં 90 કિલોમીટરની નજીક પહોંચી ગઈ હતી। તેઓએ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે। તેમની સાથે તેમની સુરક્ષા ટીમ અને અનુયાયીઓ પણ હાજર છે। सबको जय द्वारकाधीश। और मेरा पद यात्रा चालू है। मैं जामनगर मेरे घर से द्वारकाधीश की तरफ चल के जा रहा हूँ। आज मेरा 8वां दिन है और आप सबका शुभकामनाएं मुझे चाहिए और मैं द्वारकाधीश के चरणों में माथा टेकने जा रहा हूँ और आप सबको बहुत बहुत नमस्कार। थैंक यू।